નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું મોમોઝ અને તેની ચટણી. તો આપણે ચટણીની રેસીપી પહેલાં જોઈ લઈએ, પણ તે પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે સામગ્રી જોવાની છે, તો જોઈ લઈએ. તો આપણે આની અંદર 2 ટામેટા લીધા છે અને લાલ મરચાં લીધા છે આપણે 10-12. તો આપણે ટામેટા અને લાલ મરચાં આ રીતે બફાઈ ગયા છે. તો આપણે એની ઉપરની છાલ છે એ કાઢી લેવાની છે આવી રીતે બધી. તો આપણે આવી રીતે ચટણી બનાવવા માટે આપણે લાલ મરચાં અને 2 ટામેટા લીધા છે. તો આપણે એને હવે દળી લઈશું. તો આપણે એને કમ્પ્લીટ દળી લેવાનું છે. આપણે ચટણીની પેસ્ટ થઈ ગઈ છે, તો આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા. કઢાઈની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થવા દઈશું પહેલા. તો આપણે એની અંદર લસણ છે ઝીણું કટ કરેલું 10-12 કળીઓ લસણની એ આપણે અંદર ઉમેરવાની છે. આદું છે એ પણ ઝીણું કટ કરેલું છે, એ પણ આવી રીતે જ આપણે અંદર ઉમેરી લઈશું. તો આપણે એને બરાબર થવા દેવાનું છે સારી રીતે. હવે આપણે ટામેટાની જે પેસ્ટ કરી છે લાલ મરચાંવાળી એ આપણે અંદર ઉમેરી લઈશું. અને બરાબર આપણે એને કમ્પ્લીટ થવા દેવાનું છે સારી રીતે. એને કમ્પ્લીટ થવા દઈશું આપણે બરાબર. થોડુંક પાણી અંદર ઉમેરી લીધું હતું, તે આપણે અંદર ઉમેરી લઈશું બરાબર. અને કમ્પ્લીટ એને સારી રીતે થવા દઈશું. જો મીઠું છે એ આપણે પ્રમાણસર લઈ લેવાનું છે. અને એને 5-10 મિનિટ માટે આપણે એને સારી રીતે ચડવા દેવાની છે. અને ખાંડ છે એ પણ અડધી ચમચી જેવી હું લઈ લીધી છે એના અંદર. તો એને બરાબર સારી રીતે ઉકળવા દેવાની છે આપણે. આપણે વિનેગર છે એ આપણે અંદર ઉમેરવાનું છે. તો આપણે વિનેગર છે થોડું, તમે લીંબુનો રસ હોય તો તમે લઈ શકો છો, પણ હું આની અંદર વિનેગર નાખેલું છે. તો આવી રીતે બરાબર આપણે એને કમ્પ્લીટ સારી રીતે થવા દેવાની છે ચટણીને. કમસે કમ આપણે 5 મિનિટ માટે થવા દઈશું હજુ. તો હવે આપણે એને કાઢી લેવાની છે ચટણીને. તો હવે આપણે મેંદો લીધો છે આપણે 250 જેટલો મોમોઝ બનાવવા માટે. કેપ્સિકમ મરચાં કાપેલા છે 2. આપણે કોબીજ છે એ આવી રીતે ઝીણી કટ કરી નાખેલી છે, વધારે બહુ નથી મોટી કરેલી. અને આપણે ગાજર છે એ પણ છીણી નાખેલું છે. કાળા મરી લીધા છે આપણે 1 ચમચી. ઝીણું લસણ કટ કરેલું છે આપણે. આદું લીધું છે થોડુંક કટ કરેલું ઝીણું. લીલા મરચાં લીધા છે ઝીણા કટ કરીને. મીઠું લેવાનું છે પ્રમાણસર. અને ડુંગળી લેવાની છે ઝીણી કટ કરેલી 2. તો આપણે એક વાડકો લઈ લઈશું, એની અંદર કોબી છે એ બધી ઉમેરી લેવાની છે આવી રીતે. ગાજર છે છીણેલું એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. અને કેપ્સિકમ મરચાં છે એ પણ લઈ લઈશું અંદર. હવે થોડુંક આપણે મીઠું લઈ લઈશું એના અંદર. અને બરાબર આપણે કમ્પ્લીટ એને મિક્સ કરી લેવાનું છે બધું ભેગું કરીને.
તો હવે આપણે આવી રીતે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. જેથી એનું પાણી બધું નીકળી જાય. તો આપણે એને ઢાંકી દઈશું આપણે. તો આપણે જોઈ લઈએ 10 મિનિટ રહીને કે આપણું પાણી એકદમ અંદરથી છૂટી ગયું છે. તો આપણે એને બરાબર આપણે નીચવીને કાઢી લઈશું. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ નીચવી લઈશું. તો કમ્પ્લીટ આપણે બધું પાણી કાઢી લીધું છે. તો આપણે થાળી લઈ લઈશું અને આપણે મેંદો ઉમેરી લઈશું એના અંદર. થોડુંક મીઠું લઈ લઈશું અંદર. અને એની અંદર થોડુંક આપણે તેલ ઉમેરી લઈશું. વધારે ઉમેરવાનું નથી, આપણે થોડુંક જ લેવાનું છે. આપણે કમ્પ્લીટ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે સારી રીતે. આપણે કમ્પ્લીટ બરાબર બધું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે એને અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે આપણે. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ સારી રીતે બાંધી દઈશું આપણે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ લોટ બાંધી દેવાનો છે. તો આવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ લોટ બંધાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. તો આપણે એને ઢાંકી દઈશું આપણે. અને કઢાઈ લઈશું અને એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું. હવે આપણે ઝીણું લસણ છે આપણે કટ કરેલું એ ઉમેરી લઈશું આપણે એના અંદર. આદુ, લીલા મરચાં, તો આપણે એને બધું અંદર આપણે ઉમેરી લીધું છે. તો મીઠું લઈ લઈશું એના અંદર થોડુંક આપણે પ્રમાણસર. હવે હલાવી લઈશું એને બરાબર કમ્પ્લીટ. અને એની અંદર આપણે ડુંગળી નાખી દઈશું. તો ડુંગળી બરાબર આપણે એને કમ્પ્લીટ હલાવી લેવાની છે. આપણે વધારે એને ચડવા નથી દેવાની, અધકચરી જ રાખવાની છે ડુંગળીને. તો તમે જોઈ શકો છો આપણી અધકચરી જેવી થઈ ગઈ છે ડુંગળી. એની અંદર આપણે કોબીજ, ગાજર અને જે કેપ્સિકમ મરચાં કાપેલા હતા એ આપણે અંદર ઉમેરી લેવાના છે. અને આવી રીતે બધું કમ્પ્લીટ આપણે અંદર ઉમેરી લીધું છે. તો આવી રીતે હલાવી લઈશું એને બરાબર. તો આપણે આવી રીતે બરાબર કમ્પ્લીટ હલાવી લેવાનું છે. તો આપણે એને વધારે નથી થવા દેવાનું, અધકચરું જ રાખવાનું છે. એટલે આપણે કમ્પ્લીટ આવી રીતે હલાવી લઈશું. સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. તેના અંદર થોડાક કાળા મરી લઈ લઈશું અંદર. તમને જે પ્રમાણે તીખાશ ભાવે એ પ્રમાણે તમે અંદર થોડુંક ઉમેરી શકો છો. તો આપણે બરાબર કમ્પ્લીટ એને હલાવી લીધું છે. તો હવે આપણે એને કાઢી લેવાનું છે. તો આપણે લોટ એકદમ થઈ ગયો છે, કમ્પ્લીટ પલળી ગયો છે. તો હવે આપણે એને બરાબર મસળી લઈશું સારી રીતે. થોડુંક તેલ લઈ લઈશું અંદર. અને સારી રીતે એને મસળી લેવાનું છે બરાબર. તો આવી રીતે આપણે એક નાની પૂરી વણીએ એ હિસાબે લોટ આપણે લઈ લઈશું.
તો આવી રીતે નાની નાની પૂરીઓ કરવાની છે. તો આપણે લુવા જેટલા કરી લઈશું આપણે એના. તો આપણે વણી લઈશું પૂરીઓ હવે. આપણે આવી રીતે પૂરીઓ વણવાની છે. તમને જે હિસાબે ફાવે એ હિસાબે તમે વણી શકો છો. લોટ લગાવીને પણ તમે વણી શકો છો, વાંધો આવશે નહીં. પણ હું આવી રીતે આપણે સાદી રીતે જ વણી લીધી છે. આપણે પાતળી જ વણવાની છે પૂરીને. અને એની અંદર જે મસાલો આપણે બનાવ્યો છે મોમોઝ માટે એ આપણે અંદર ઉમેરી લઈશું. અને આવી રીતે આપણે ચપટી લેતા લેતા કમ્પ્લીટ આપણે મોદક બનાવી એ હિસાબે આપણે કમ્પ્લીટ કરવાનું છે. આપણે બરાબર આંગળીના મદદથી આપણે બરાબર દબાવી લઈશું અંદર. અને આવી રીતે કમ્પ્લીટ આપણે પેક કરી લઈશું આવી રીતે. અને ઉપરથી જરીક દબાવી લઈશું. અને આવી રીતે સેજ એને મોડ આપી દેવાનું છે. સેજ દબાવી દઈશું આપણે આવી રીતે. આપણે આવી રીતે બધા બનાવી દઈશું મોમોઝ. તો આપણે કમ્પ્લીટ બનાવી દીધા છે મોમોઝને. તો આપણે ચારણામાં બાફવા માટે મૂકી દઈશું. તે પહેલા આપણે એના અંદર તેલ લગાવી લઈશું. આપણે બરાબર કમ્પ્લીટ તેલ લગાવી લીધું છે. તો આપણે મોમોઝ આપણે બધા મૂકી દેવાના છે અંદર. તો આવી રીતે આપણે થોડા છૂટા છૂટા મૂકીશું જેથી એકબીજાને ચોંટે નહીં. તો આવી રીતે આપણે બધા કમ્પ્લીટ આવી રીતે મૂકી દેવાના છે ધીરે ધીરે. તો આવી રીતે આપણે બધા કમ્પ્લીટ સેટ કરીને મૂકી દેવાના છે. તો હવે આપણે એને કમસે કમ 20-25 મિનિટ માટે ઢાંકી દેવાનું છે બાફવા માટે. તો કમસે કમ 20-25 મિનિટ થઈ ગઈ આપણી. અને આપણા મોમોઝ સારી રીતે બફાઈ પણ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. એકદમ ગરમ છે. તો આપણે ધીમે ધીમે લઈશું એને. હાથેથી લઈ લઈએ બરાબર. તો આવી રીતે બધા આપણે કાઢી લેવાના છે. તો તમારે મોમોઝ આવી રીતે તળવા હોય તો પણ તમે તળી શકો છો. તો આપણા મોમોઝ અને ચટણી રેડી થઈ ગઈ છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.